ખૂબ ખૂબ પહેલાં તો હર્ષની લાગણી અનુભવું છું કે ભીમાસર જિલ્લા પંચાયત સીટના 2219 વોટથી જીતેલા જે 20 વર્ષથી કોંગ્રેસનો ગઢ હતી એના ઉમેદવાર પ્રભાબેન હુંડ રબારી નિરામણભાઈ જે જીત્યા છે અને આજે આપ જોઈ શકો છો કે અમે પરિણામ લાવી શક્યા છે। હું અમારી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભીમાસર સીટ જ જિલ્લા પંચાયત પ્રમુખ બનવાની હતી અને અમે બેનને જીતાડ્યા અને અમારી લાગણીઓ ખરેખર કોઈ સમજી અને જે આ બેનને આજે જિલ્લા પંચાયતના સુકાની પદ સોંપ્યું છે પદ પ્રમુખ બનાવ્યા છે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। કચ્છ જિલ્લાનું શીર્ષ નેતૃત્વ આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા એમપી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, તમામ મહામંત્રીશ્રીઓ અને તમામ ધારાસભ્યશ્રીઓને પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે તમે આ સીટ જે પ્રમુખની હતી એને ન્યાય આપ્યો છે। એટલે આવનારા સમયમાં પણ આપણે બધે કહી શકશું કે જે સીટ આ લોકોએ 20 વર્ષથી જીતાડી એને પ્રમુખ બનાવ્યા અને તમામ જે આજે પદાધિકારીઓને જે નિમણૂક કરવામાં આવી છે, ઉપપ્રમુખશ્રી, દંડકશ્રી, કારોબારી ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતા, એ બધાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વકના અભિનંદનો છું। આવનારા સમયમાં આપણે સૌ સાથે મળી અને પ્રભાબેન અને તમામ જે અત્યારે જે હોદ્દેદારો બન્યા છે એ બધાને હું અભિનંદન આપું છું ને આવનારા સમયમાં આ કચ્છ જિલ્લા માટે સુખાકારીના કાર્યો કરે, દરેક લોકોને સાંભળે અને ન્યાય આપે અને ખૂબ વિકાસ કરે। ભારતીય જનતા પાર્ટીનું હજી પણ આના કરતાં પણ વધારે આપણી મજબૂત બને એવા પ્રયત્નો કરે એવી સાથે સૌને શુભેચ્છા આપું છું। આવનારા સમયમાં પણ અમે બધા સાથે મળીને કામ કરશું। ટીમ વખતે જીત્યા છે, મને તો ખાલી પ્રભારી બનાવ્યો તો દેવજીભાઈએ, પણ અમારા જે લોકો મારી સાથે રહ્યા છે મદદમાં ટીમના જિલ્લા પંચાયતનું આખું નેતૃત્વ અને સંગઠન, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને પાર્ટી સાથે જોડાયેલા તમામ લોકોના મહેનતથી આપણે 2219 વોટથી સીટ જે કોંગ્રેસ પાર્ટી હતી 20 વર્ષ પહેલા એ આંચકી અને પ્રભાબેનને આજે જે પ્રમુખ પદે બેસાડ્યા છે એના માટે હું બધા કાર્યકર્તાઓનો હું ખરેખર ઋણ અદા કરું છું અને રબારી સમાજને પણ હું ખરેખર અભિનંદન આપું છું કે રબારી સમાજ અમારી સાથે અકબંધ રહ્યો તો આખા જિલ્લાના રબારી સમાજે અમને ખૂબ મદદ કરી, એના માટે એમનો પણ આભાર માનું છું અને રબારી સમાજ માટે પણ ગૌરવની વાત છે કે સમાજના પહેલા વ્યક્તિ આ બેન અત્યારે જિલ્લા પંચાયતમાં રબારી સમાજના બેઠા છે। આપ સૌનો હું ફરી ધન્યવાદ માંગી। ભારત માતા કી જય।